नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। वापी नगर पालिका के अध्यक्ष और उपाध्यक्ष सहित नए निकाय का चुनाव आज हुआ। वापी नगर पालिका के निर्वाचित सदस्यों की एक आम बैठक आज प्रांतीय पदाधिकारी की अध्यक्षता में आयोजित की गई, जिसमें भाजपा के पंकज भाई पटेल को नए अध्यक्ष और देवलबेन देसाई को उपाध्यक्ष और मनोज भाई पटेल को कार्यकारी अध्यक्ष के रूप में निर्विरोध चुना गया। खास बात यह है कि वापी नगर पालिका पर बीजेपी का शासन है। नगर पालिका के 11 वार्डों के कुल 44 सदस्यों में से 37 सदस्य भाजपा के हैं, जबकि कांग्रेस के 7 सदस्य हैं। इस प्रकार नगर पालिका में भाजपा का प्रचंड बहुमत है। गौरतलब है कि वापी नगर पालिका को अब महानगर पालिका का दर्जा मिल गया है। नगर पालिका के गठन की तैयारियां जल्द ही शुरू हो जाएंगी। नगर पालिका के रूप में नई टीम इस आखिरी कार्यकाल में शहर के विकास को और गति देने का वादा कर रही है। बता दें कि वापी इंडस्ट्रियल एसोसिएशन के प्रमुख सतीश भाई पटेल ने न्यू निर्वाचित नगर पालिका प्रेसिडेंट को फूल और मालाओं से स्वागत किया और उन्हें नगर पालिका को आगे तरक्की की तरफ ले जाने के लिए शुभकामनाएं दी। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ। ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ મેન્ડેટ આપવામાં આવ્યો। એમાં પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ, શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે અને સામાન્ય સભામાં બધા જ સભ્યો જે આવેલા એમને તાળીઓથી વધાવીને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલા છે। નગરપાલિકા તરીકે આ છેલ્લી ટર્મ હશે। આગામી સમયમાં મહાનગરપાલિકા બનવાની શું પ્લાનિંગ છે અને આ વખતે છેલ્લી આ બોડી છે કઈ રીતે તૈયારી કરશે? આમ જોવા જાય તો 2.5 વર્ષની બોડી પૂરી થઈ ગઈ અને બીજી 2.5 વર્ષની ટર્મ છે। મહાનગરપાલિકા બનશે ત્યારે જ્યારે જાહેરનામું પડશે ત્યાં સુધીની આ ટર્મ છે અને આપણે જાણીએ છીએ કે જે રીતે 2.5 વર્ષમાં કામ થઈ રહ્યા છે, આપણા માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના નેજા હેઠળ જે રીતે વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે એ રીતે 2.5 વર્ષના જે બધા આગળના જે શાસક હતા અમારા કશ્મીરાબેન, અભયભાઈ, મિતેશભાઈ એ બધાએ સારું કામ કરેલું છે અને જે કામ અત્યારે ચાલુ છે એ કામ પૂરજોશમાં ચાલુ રહેશે અને જલ્દી પૂરું કરવા માટેની આ ટીમ તૈયાર છે અને જે નવા વિકાસના કામો જે નવા આવશે એ બધા ટીમ જ્યાં સુધી મહાનગરપાલિકા જાહેર નહીં થાય ત્યાં સુધી આ ટીમ રહેશે। નગરપાલિકાના બાકી રહેલા કામો અમે ઝડપથી પૂરા કરીશું અને મારી આખી નગરપાલિકા ટીમનો અમને સાથ સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ અને સતીશભાઈના નેતૃત્વમાં અમને સહકાર મળ્યો છે એ બદલ આવનાર સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે વાપીના જે પાણી ભરાવાની સમસ્યા છે કઈ રીતે? જ્યાં પાણી ભરાતા છે ત્યાં અમે જગ્યા સ્થળ ઉપર જઈને નિરાકરણ કરીને જેનું કામ છે એ અમે પૂરું કરી દઈશું। ખાસ કરીને જે બ્રિજની જે છે એના કારણે વૈકલ્પિક રસ્તો પણ સારો બનવો જોઈએ, શું કહેવું આપણે? એ સ્થળ પર જઈને અમે નિરાકરણ કરીને અમે એને પૂરી કરીશું। કોઈને કોઈ તકલીફ નહીં આવે એ અમે કામ પૂરી કરીશું। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.